મોટા વરાછા ખાતે સાંઈ બંગલો પાસે મનપા દ્વારા શાકભાજી માર્કેટને મંજૂર કરાઈ છે, ત્યારે સાંઈ બંગલોના લોકોએ વિરોધ કરતા વાતાવરણ તંગ બન્યું હતું। મોટા વરાછા ખાતે સાંઈ બંગલો પાસે મનપા દ્વારા શાકભાજી માર્કેટની મનપા દ્વારા મંજૂરી કરાઈ છે અને 2 મહિના પહેલા શાકભાજી માર્કેટ બનાવવાની કામગીરી શરૂ કરાનાર હતી। જોકે સ્થાનિક સાંઈ બંગલોના રહીશો દ્વારા વિરોધ કરાયો હતો। જોકે મનપાની વરાછા ઝોન દ્વારા કામગીરી કરાતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। રાજુ ગૌદાની પ્રોબ્લેમ અહીંયા ટીપી 24 મોટા વરાછા અહીંયા એક શાક માર્કેટનો મંજૂર થઈ છે સામાન્ય સભામાં ઠરાવથી, અને જ્યારથી પાસ થઈ ત્યારથી સતત અમારો બધો આજુબાજુની સોસાયટીઓ સાથેનો વિરોધ છે જ। કારણ કે વિરોધ 2 મુદ્દા પર છે। એક તો હેલ્થ સેન્ટરની બાજુમાં શાક માર્કેટ બનાવે છે, બીજું કે શાક માર્કેટનું લોકેશન સમગ્ર મોટા વરાછાની વન સાઈડ મૂકેલું છે કે જે 1 થી 2 સોસાયટીઓને જેનો લાભ મળવાનો છે। જ્યારે અમારું એવું કહેવું છે કે શાક માર્કેટ બનાવો તો સેન્ટ્રલ, કે જેથી 25 થી 30 સોસાયટીઓ અને 40 થી 50 રેસિડેન્સીઓને એનો લાભ મળે। આ લોકેશન એવી જગ્યાએ છે કે જ્યાં સામાન્ય પ્રજા સમગ્ર મોટા વરાછાને અહીંયા સુધી પહોંચવામાં રસ્તાઓ અનુકૂળ નથી। આ બધી રજૂઆતો અમે સતત કરીએ છીએ અને આજે આ લોકો ફરીથી કામ શરૂ કરવા આવ્યા એટલે અમે એનો વિરોધ નોંધાવ્યો છે અને એમને રિક્વેસ્ટ કરી કે તમે 2 દિવસ થોભો। અમે આજે આજુબાજુની બધી સોસાયટીઓના રહીશો તેમજ અહીંના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટરો અને ધારાસભ્ય પણ શક્ય છે તો એમને પણ અમે આમંત્રણ આપીશું કે આજની મિટિંગમાં તમે આવો, અમારી રજૂઆત યોગ્ય છે તમે સાંભળો અને તમે અમને સાથ આપો। બાકી અમે કરેંગે યા મરેંગે કોઈ પણ હિસાબે આ સ્થળ ઉપર શાક માર્કેટ થવા દેવા માંગતા નથી। એના માટે કદાચ અમારા બૈરી છોકરાઓ સાથે ધરપકડ પણ વરવી પડે તો એના માટે અમે તૈયાર છીએ, કારણ કે આ કોર્પોરેશનના પૈસાનો વ્યય છે। અહીંયા શાક માર્કેટ કોઈ પણ પ્રજાના લાભમાં નથી। આનો ઉપયોગ ખાલી 1 થી 2 સોસાયટીઓ કરે છે, જ્યારે સમગ્ર રોકાણ કોર્પોરેશન કરે। ધારાસભ્યો અને કોર્પોરેટર તમને શું જવાબ આપ્યો? અમે સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટરને નહીં પણ કોર્પોરેશનમાં અમે વિવિધ સ્તરે લેટર પેડ દ્વારા એની અરજીઓ કરીને બધી વિરોધ નોંધાવેલા છે। સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યને આજે અમે મિટિંગ કરીને બોલાવવાના છીએ અને એમને રિક્વેસ્ટ કરવાના છે કે હકીકત શું છે કે આ જે જગ્યા પર જે આપણે રોકાણ કરીએ છીએ કોર્પોરેશનના પૈસાનું, એ ખોટી જગ્યાએ થઈ રહ્યું છે। અધિકારીઓ શું કહી રહ્યા? જવાબ શું? પાલિકાના અધિકારીઓ તો બસ એક જ વાત કરે છે કે આ જે કંઈ છે એ જ થશે। એ કોઈ પણ હિસાબે અમારી વાતને સ્વીકારવા નથી। અમે એમને સ્પષ્ટ કહીએ છીએ કે પ્રજાના પૈસાનો વ્યય તમે કરી રહ્યા છો, પણ એ લોકો સ્વીકારનાર નથી। તો મનપાના ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું કે મોટા વરાછા વિસ્તાર હાલ વિકસિત થઈ રહ્યો છે, ત્યારે અહીં અત્યારથી જ શાકભાજી માર્કેટ બનાવવામાં આવે તો ભવિષ્યમાં લારી ગલ્લાવાળાઓનો ત્રાસ નહીં રહે, પરંતુ સોસાયટીના રહીશો દ્વારા ખોટો વિરોધ કરાઈ રહ્યો છે। હું હિમાંશુ ગજ્જર વરાછા ઝોનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું। આ મોટા વરાછામાં ટીપી 24 FP 22માં 1,43 લાખ રૂપિયાના ખર્ચે અમે આ શાકભાજી માર્કેટનું આયોજન કરેલું છે। બોર્ડમાં બધા અંદાજો મંજૂર કરાવેલા છે, ચલણી કંપનીમાં પાસ થઈ ગયું છે। અમે કામ દોઢ મહિના પહેલાં કામ ચાલુ કરેલું, ત્યારે આ લોકોએ વિરોધ કરેલો કે અમારે અહીંયા જોઈતું નથી। બરાબર, અમે કાયદેસરના હિસાબે આજકાલ શહેરમાં દરેક રસ્તા પર લારી ગલ્લાનું ઇન્સ્યોરન્સ વધી રહ્યું છે। આ મોટા વરાછા ડેવલપમેન્ટ એરિયા છે ને 80% ડેવલપ થઈ ગયો છે, એટલે જો આવું માર્કેટનું આયોજન નહીં કરીએ તો લારી ગલ્લાવાળા રસ્તા પર ઊભા રહેશે, લોકોને ટ્રાફિકમાં નુકસાન થશે। એ ધ્યાને રહીને અમે આ FP 22માં 200 શાકભાજી વેચવાવાળા બેસે એવું આયોજન કરીને લોકો સુખ શાંતિથી આવી સારું શાકભાજી લઈ જાય હિસાબે આયોજન કર્યું છે। આ આજુબાજુના આ સાંઈ બંગલોસના સોસાયટીવાળા વિરોધ દર્શાવેલો છે। એ લોકોને અમે 2 મહિના પહેલાં પણ તક આપેલી કે તમે જે રજૂઆત કરો તો ઉપલા લેવલે કરો। હવે અમારા કોન્ટ્રાક્ટરને અમારા ટાઈમ લિમિટમાં પૂરું કરવાનું છે, એટલે આજે પાછું શરૂઆત કરી છે ને આજે સાંઈ બંગલેના બધા માણસો આવીને વિરોધ કરે છે। એ લોકો વિરોધ કરશે, તમે એને આગળ શું પ્રક્રિયા કરો? અમે આજે વિરોધ કરશે તો અમે તો કામ કરવાના જ છે, મંજૂર થયેલું છે કામ। બરાબર, આજે એક ફોર્સ મંગાવી છે, અહીંયા મહિલાઓ વધારે છે, એટલે ધ્યાનને લઈને થોડા હવે પછીના દિવસોમાં પોલીસ કમિશનર સાહેબને મંજૂર લઈ મહિલા પોલીસને લઈને આવીને ફૂલ સ્ટાફ લાવીને આવીને અમે કામ યોજના દોરે શરૂ કરશું। ત્યારે હાલ તો મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટ બનાવવાની કામગીરી શરૂ કરાશે તેમ જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।